નાનું નહીં વધારે બેન છે એના ઘરે જવાનું છે ગામડે. રિક્ષા બેઠો બસમાં જવાનું છે તો પહેલાં બસ સ્ટેશન પહોંચી જાય. આપણે છે ને ઇનાલા છે ને પરમતી અને કોઈ પાણીનો સપકાર છું અને પૈસાનો માસીન કે તું इसका बात धड़ा આપણે તો બસ સ્ટેશન પહોંચી ગયા છે. બસ આવી નથી તો બસ જાય છે. આવી નથી આવો પછી જઈએ આપણે બસ છે ને બેસી આપણે બસ સ્ટેશને પહોંચી ગયા છીએ ને જો આયા આપણે કેલા ભાઈ અને પાસે એકલી વહી ગઈ છે. બધા બેઠા છીએ. હવે આવો પછી વસ્તી જાય બેઠા છીએ. હવે આવો પછી ભાઈ આપણે હમણાં આવો ત્યાં હું હિંચકા ખાઈશ. એના પાસેના ઘરે હિંચકો હોય ને ત્યાં હું એમાં હું હિંચકા ખાઈશ. હાલો ફેમિલી, તો જો આપણે આવી ગયા છીએ હિનાબેનના ઘરે. તો પહોંચી ગયા છીએ. તો ચા નાસ્તો નીકળી લીધું. છોકરાની રમે છે. હવે રસોઈ ટાઈમ છે તે રસોઈ બનાવી. તો આપણે જો આવી ગયા છીએ ઘરે. ના છોકરાઓ જો રમે છે. બેનની છોકરી છે અને જો બીજી લતાબેનનો છોકરોની બે રમે છે ને અહીંયા જો હિંચકો ખાય છે. હા અહીંના જો અહીંયાના હિંચકા ખાય છે. હિંચકા છે તો હા લતા જો પોતું મારે છે. ના છોકરાઓ જો આ રમે છે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તે જો બેનની રસોઈ બનાવવાનું છે. તે રસોઈ બનાવવાની તૈયાર કરી. ચા નાસ્તો કરી લીધું આપણે. તો સારું હાલો તો રસોઈની બનાવી નાખ્યું. જમી કરી પછી આપણે પણ નીકળવાનું છે. હાલો ફેમિલી, તો જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા. જમી કરી નવરા થઈ ગયા છીએ. ને આપણે કોના ઘરે આવ્યા છીએ તમને બતાવું. મારી બેનના ઘરે હિનાના ઘરે આવ્યા છીએ. જો હિના ખાય છે. આ હિનાનું ઘર છે. એના ઘરે આવ્યા છીએ ને મધમાખી એડી હતી એટલે એમની ખબર પૂછવા આવ્યા છીએ. તો જે એ ખાવા બેઠી છે અને બધાએ ખાઈ લીધું જમી લીધું છે. તો હિનાની જમી લે પછી થોડીક વાર આરામ કરીને પછી નીકળશું. અત્યારે તડકો છે તો સારું હાલો ઘડીક ખાઈ પી લે પછી ઘડીક બેસશું પછી જશું. હાલો ફેમિલી, તો આપણે જાવી છીએ હિનાના ઘરેથી. હિનાય પણ આપણી સાથે આવે છે. તો આપણે નીકળવી છીએ. તે સારું હાલો તો આપણે નીકળવી આવે. આપણે જમી કરીને આરામ પણ કરી લીધો. ફ્રેશ થઈ ગયા. હવે નીકળવી છીએ. જો ફેમિલી આ બધા એ આગળ જે ચાલ્યા જાય છે ને જો લતાની રિક્ષાનું પૂછતા હતા એ બધા આગળ છે અને હું એ પાછળ છીએ. એના હજી દરવાજો બંધ કરે છે તો આવે છે. આ જો છોકરાઓ બધા સીટમાં ગોઠવાઈ ગયા છે. ફેમિલી બધા બે ગયા છે અને ના જો હિના આવી ગયા. બધા ચડે છે સીટમાં. ના લતા ચડી તો જઈએ છીએ. હાલો તો સારું ફેમિલી, તો હાલો આપણે નીકળી ગયા છીએ. રિક્ષા પણ મળી ગઈ છે તો બેસી ગયા છીએ આપણે રિક્ષામાં. હાલો ફેમિલી, તો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ અને આપણે ચાલ્યા જઈએ છીએ. એને આવી છે જ્ઞાનના પપ્પાની ખબર કાઢવા. તો એ જો આવી છે મારી યારે. હવે ઘરે પહોંચી ગયા છીએ આપણે. રસ્તામાં હાલ્યા જ આવી છીએ આપણે. રિયાન દ્રષ્ટિ બી આગળ છે. ફેમિલી, તો જો સવાર બીજો દિવસ થઈ ગયો છે. સવાર પડી ગઈ છે. જો દ્રષ્ટિને માથું ઓળાવે છે. હવે હિનાને એમને જવાનું છે તે તૈયાર થાય છે. તે જો આ હિના માથું ઓળાવે છે દ્રષ્ટિને. કા દ્રષ્ટિ જવું છે? રોકાવું નથી? જવું છે? રોકાવું નથી તારે? વિહાન તો ક્યાંય છે પણ જો દ્રષ્ટિ રોકાતી નથી. કા દ્રષ્ટિ? દ્રષ્ટિ રોકાવ નહીં. હિના માસી ના પાડે છે. હિના માસીને ઘરે કામ છે એટલે હિના માસી ના પાડે છે. દ્રષ્ટિ બેને જો માથું ઓળાઈ નાખ્યું. તૈયાર થઈ ગયા છે. હવે એમને નીકળવાનો ટાઈમ છે તો હવે જાય છે એમને ઘરે. કા દ્રષ્ટિ જવું છે ને? પછી ક્યારે આવીશ તું? હે દ્રષ્ટિ તું ક્યારે આવીશ? કે તો ખરી ક્યારે આવીશ કે? આવતા વર્ષે આવશું માસી કરે. આવતા વર્ષે 1 વર્ષની રાહ જોડાઈશ અમને. હે હાલો ફેમિલી, તો જો આ ચા પાણી પીને નવરા થઈ ગયા. બીજો દિવસ સવારનો થઈ ગયો હતો તો હિનાની નીકળે છે. એમને જવાનું છે અત્યારે ઘરે. સવાર છે તો
દાદા વાતાવરણમાં ઘરે પહોંચી જાય એટલે એને નીકળવાનું છે તે જો તૈયાર થઈ ગયા છે ને હવે નીકળે છે એમને તો જાય છે તો સારું આપણે એમને મોકલી દેવી ચા પાણી પી લીધા છે નાસ્તો કરીને હવે તૈયાર થાય ને પછી નીકળે છે ત્યારે પછી ઠંડા કાંઠા વાતા સવારના પોર જતા રહે પણ બપોરે તડકો થઈ જાય એટલે નીકળી જાય તેમાં જાય છે વિહાનની જે વિહાન કહે છે કે માસી રોકાવો પણ કે ના કે મારે બધું કામ છે એટલે તલ ને એવું બધું ખેતીનું કામ હોય એટલે ઘણું બધું કામ છે તો વિહાનના પપ્પાને ખબર કાઢવા આવ્યા હતા તો જાય છે ચાલો તેમને મોકલી આપે મૂકી આવી તો નીકળે છે જો માથું ઉડાવશે ને કહે છે વિહાન કહે છે રોકાવ ને કહે રોકાવાનું કહે છે પણ એને મોડું થાય ટ્રેનનો ટાઈમ થાય છે એટલે નીકળે છે સારું હાલો હું મૂકી આવું હવે જો વિહાનની બે હાયલા જાય છે દ્રષ્ટિની બે આગળ અને અમે પાછળ છીએ તે મૂકવા જાય છે વિહાનના રસ સુધી હવે મૂકવા રિક્ષામાં બેસાડી દઉં મૂકી આવજો હા મૂકી આવી હવે રિક્ષા સુધી પછી જતી રહેશે ત્યાંથી હાલો ફેમિલી તો આપણે જો હિનાને મૂકીને આપણે આવતા રહીએ છીએ આપણે જાવીસી ઘરે એને રિક્ષામાં બેસાડી દીધી રેલવે સ્ટેશન ઉતરી ત્યાંથી જતી રહેશે તો મૂકી આવ્યા છીએ આપણે તો જાવી ઘરે અમે અહીંયા આગળ આવેલો જાય છે હું જોઈને પાછળ છું સારું હાલો જાય તો હાલો ફેમિલી તો આપણે હિનાને મૂકી આવ્યા છીએ ને જતા જઈને આવીને રિક્ષામાં બેસાડી દીધા ને હવે ઘરે પહોંચી ગયા છીએ હવે જે કાંઈ કામ છે એ ઘરનું કામ ને બધું કરી નાખ્યું આપણે વિહાન જો એટલે બે માં દીકરો ગયા હતા મૂકીને આવતા રહીએ છીએ હવે મારે જે કાંઈ બધું ઘરનું બધું કામ બાકી છે તો બધું કામ કરી નાખું તો સારું હાલો આજે વિહાનને પછી સાયકલ આજે લઈ દે કે કાલ લઈ દે તો વિહાનને સાયકલ લેવા જવાનું તો વેકેશન થોડોક ટાઈમ છે હવે બાકી તો એ પછી તાવવાનું પૂરું થઈ જાય એટલે એનું વેકેશન છે તો સાયકલ લેવું છે તો લાવી દેવી સારું તો જે અત્યારે તો આજ તો લેવા જવાય તો જાશું ને કે પછી કાલ જશું કે 2 દિવસ પછી જશું આગળની બંદૂક ને એવું બધું રેમ છે તો એને દ્રષ્ટિની વી ગયા 2 દિવસ લતાની હતા તો એના છોકરાવાળા રેમો પછી અત્યારે દ્રષ્ટિની હતા ત્યારે રેમો તો એને તો મજા પડી ગઈ હતી તો જવાનું જ ના પાડતો કે નથી જવું માસી રોકાઈ જાઓ પણ હવે એમને પછી ઘરે કામની એવું હોય એમને ખેતીની વાડી છે એટલે તલને એવું બધું વાઢીને લાયા છે એટલે એની બધું એનું કામ હતું એટલે રોકાવા એવું નહોતું એટલે ન રોકાણી એટલે એ જતા રહ્યા છે તો વિહાન કે મને મમ્મી મજા નહીં આવે તો એ પછી જવા દેવું પડે આપણે એમને કામ હોય એટલે કાંઈ રોકાય તો નહીં એટલે ગયા મોકલી દીધા છે આપણે તો હવે વિહાન રમશે એકલો તો સારું મારે કામ છે એ રમશે હું કામ કરી નાખું મારું ઘરનું નહીં બધું હજી સવારનું બધું કામ પડ્યું છે હા એ મસ્તી કરે છે કરી લે મસ્તી ને હું એમાં કામની બધું પતાવી દઉં હવે ચાલો ફેમિલી તો બધું ઘરનું કામ ચાલુ કરવાનું કરી નાખું હાલો ફેમિલી તો જો આપણે ખાઈ પી નવરા થઈ ગયા હતા બધું કામ પતી ગયું હતું પણ રસોઈ બનાવી જમવા નવરા થઈ ગયા હતા અને હવે જો આરામ કરી લીધો અને આરામ કરી પીએ તો ચા પાણી ટાઈમ છે ચા પાણી બનાવી નાખવી ચા પાણી પી લેવી સારું હાલો આપણે વિડીયો બસ આટલું જ છે તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો